ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને થાકી ગયા એમ કે વડીલો બેઠા ગાળું ભાષણમાં બોલે છે. આ પ્રકારના એમના સંસ્કાર છે. આવા સંસ્કાર વાળા લોકોને પણ આપણે ઓળખવા પડે કે જે પોતાના સંસ્કાર નથી હોતા અને ભાષણમાં જો ગાળું બોલતા હોય એથી વિશેષ આપણે જેમને શું વાત કરવી. અમે તો કોઈના નામ લેવામાં પણ અમને રસ નથી. ચૂંટણીનો માહોલ હોય, નેતાઓ ભાષણ આપતા હોય અને ક્યારેક ભાષાની મર્યાદા ભૂલી જતા હોય છે. છેલ્લા 2-3 દિવસથી ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ ગાળ બોલે છે અને પછી ગાળ બોલ્યા પછી પણ એને મજાકમાં લે છે. સામે બેઠેલા લોકો પણ ખડખડાટ હસતા હોય છે અને એ આખી જે ઘટના છે સોશિયલ મીડિયા પર એ ખૂબ ટ્રોલ પણ થયા. બહુ બધા લોકોએ ગોપાલભાઈને સવાલ પણ પૂછ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી અને કહી રહ્યા છે કે આ સંસ્કાર છે વિપક્ષના, જે જાહેર મંચ પરથી ગાળ બોલે છે અને એમને એ બધું નોર્મલ લાગે છે. ગઈકાલે અમરેલીમાં એક સભા હતી. સભા દરમિયાન મંત્રી કૌશિક વેકરિયા ભાષણ આપી રહ્યા હતા. ભાષણ દરમિયાન વિપક્ષની વાત કરતા હતા અને કહ્યું, નામ નથી દીધું ગોપાલ ઇટાલિયાનું, પણ સ્પષ્ટ એવું કહ્યું કે અમુક વિપક્ષના નેતા એવા છે કે જે જાહેર મંચ પરથી ગાળો બોલે છે, સામે વડીલો બેઠા હોય છે અને છતાં ગાળો બોલે છે અને એ લોકોને કંઈ ફરક પણ નથી પડતો. આ સંસ્કાર છે વિપક્ષના. જ્યારે ગાળની વાત આવે એટલે ઘણા બધા નેતાઓ આની પહેલાં પણ ગાળ બોલી જ છે, પણ જાહેર મંચ પરથી જ્યારે બોલવામાં આવે અને એ પણ એવા નેતા બોલે કે જેનાથી અપેક્ષિત ન હોય તો વધારે ચર્ચાઓ થતી હોય છે. ગોપાલ ઇટાલિયાનું ગાળ બોલવું, એ વિડીયો વાયરલ થવો અને એના પછી ગોપાલ ઇટાલિયા સામે ઘણા બધા સવાલ છે કે જે રીતના એ તાર્કિક પ્રશ્નો પૂછતા હોય, કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા હોય, ત્યારે એ આવું કંઈ કરે તો એમનો વિરોધ થવો પણ એ સ્વાભાવિક હોય છે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ વિપક્ષના સંસ્કારની વાત કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાના સંસ્કારની વાત કરી રહ્યા છે. બીજા 1-2 નેતા પણ એવા છે કે જેમણે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. અત્યારે તો મંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષને નિશાનો બનાવતા શું કહ્યું અમરેલીમાં, સાથે જ ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર જે પ્રહાર કર્યા છે તે સાંભળો. ગોપાલ ઇટાલિયાની સભામાં એ શું બોલ્યા હતા તે પણ સાંભળો. આખા ગુજરાત રાજકોટ વાળા જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને થાકી ગયા એમ કે એનો એ વિડીયો અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું કહેવાય કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે, એટલે મને તો ખબર નથી. પગ ના પડે એની પણ આપણે કાળજી લેવી પડે. અન્ય પાર્ટીના આગેવાનોનું ભાષણ તમે કાલે સાંભળાય છે. વડીલો બેઠા ગાળું ભાષણમાં બોલે છે. આ પ્રકારના એમના સંસ્કાર છે. આવા સંસ્કાર વાળા લોકોને પણ આપણે ઓળખવા પડે કે જે પોતાના સંસ્કાર નથી હોતા અને ભાષણમાં જો ગાળું બોલતા હોય એથી વિશેષ આપણે જેમને શું વાત કરવી. અમે તો કોઈના નામ લેવામાં પણ અમને રસ નથી. પણ મિત્રો, હું વિશ્વાસ સાથે કહું છું કે જે ઉમેદવારો લડી રહ્યા છે, તમારો ધારાસભ્ય, તમારો પ્રતિનિધિ, એનો જામીન હું છું. તમને એમાં ક્યાંય પણ ઉણપ આવે, તમને એમાં ક્યાંય પણ ખોટ દેખાય તો મને પકડજો. તમારે એમના જામીન તરીકે તમારી પાસે મત માંગી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે કામો કર્યા છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 365 દિવસ તમારી વચ્ચે રહ્યા છે. અગર ભૂતકાળમાં આપણે જોતા 5 વર્ષ ધારાસભ્ય મત લઈને જાય પછી દેખાતા કેટલી વાર લુણી ધર્મમાં આવ્યો છું, યાદ તો છે જ ને બધાને. મહિનો નહીં થતો લુણી ધર્મમાં ધક્કો ખાતા. મિત્રો, વારંવાર લોકો વચ્ચે લોકોના કામ કર્યા છે, લોકોને પડતી મુશ્કેલીમાં મદદ કરી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસમાં મને એટલું નહીં, પણ કોઈને મુસીબત પડે તો એમની સાથે પણ ખંભે ખંભો રાખીને ઉભા રહી છે.